તો ગયા અઠવાડિયે પણ આપણને એક સેક્ટર હતું જે ફોકસમાં રહેતું દેખાયું હતું, એ ફાર્મા સેક્ટર, અને આજે પણ થોડું ઘણું ફોકસમાં છે. આજે ફાર્મા સેક્ટરમાં આમ તો સામાન્ય ઘટાડા સાથે કામકાજ જોવા મળી રહ્યું છે, પરંતુ ગયા અઠવાડિયે 5% જેટલો ઘટાડો આવ્યો હતો. શેને લઈને આજે ફોકસમાં છે ફાર્મા સેક્ટર, એની વિગત સાથે CNBC TV 18ના વિની મોતીવાલા આપણી સાથે જોડાયા છે. જે વિની, જણાવો ખાસ કરીને ફાર્મા સેક્ટર શું અપડેટ હવે અહીંયાથી આપણને આવતી જોવા મળી રહી છે, જે શુક્રવારે આપણે ટેરિફના ન્યૂઝ જોયા ત્યારબાદ? બિલકુલ, તો આજે આપણે વાત કરીએ ફાર્મા સ્ટોક્સને આપણે ફોકસમાં રાખશું. કેમ કે અહીંયા મેઇન ટ્રિગર્સ કઈ આવી છે અને અનાઉન્સમેન્ટ જે આવી છે ઓવર ધ વીકેન્ડ, એના વજહથી આજે જોવે વોકહાર્ડ, લુપિન, ઇવન સન ફાર્મા, એ બધા સ્ટોક્સ બઝિંગ છે. તો પહેલાં આ ટ્રિગર્સની વાત કરીએ. હવે ટ્રિગર શું છે? વ્હાઇટ હાઉસે એક ક્લેરિફિકેશન દીધું કે જે બી કન્ટ્રીઝની સાથે એ લોકોનું ટ્રેડ ડીલ ઓલરેડી છે, અગ્રીમેન્ટ ઓલરેડી સાઇન થઈ ગયું છે, US ટ્રેડ ડીલ્સ, ટેરિફ ટ્રેડ ડીલ્સ, એના માટે એ જે ટ્રેડ ડીલ્સ છે, ફાર્મા પ્રોડક્ટ્સ હોય કે કોઈ બીજા પ્રોડક્ટ્સ હોય, એના પર એ જ ટેરિફ રેટ રહેશે. એટલે લાસ્ટ વીક ઓલું અનાઉન્સમેન્ટ આવેલું કે 100% ટેરિફ લાગશે ફાર્માના જે બ્રાન્ડેડ અને પેટન્ટેડ ડ્રગ્સ છે એના પર, ફ્રોમ ઓલ નેશન્સ જે એક્સપોર્ટ કરે છે યુએસમાં. તો એ EU, US, સ્પેસિફિકલી ઇન્ડિયન કંપનીઝ માટે એ EU અને USની ટ્રેડ ડીલ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જતી હતી. તો હવે એ ઇન્ડિયન અને કંપનીઝ કે બીજી જે બી કંપનીઝ હોય એ લોકોના માટે એ જ રેટ રહેશે જે એ લોકોનું કન્ટ્રીનું જે ટ્રેડ ડીલ છે. એના અલાવા આ પોઝિટિવ થઈ જશે સનફાર્મા માટે, કેમ કે એ લોકોનું 19% ટોટલ સેલ્સ આવે છે આ સ્પેશિયાલિટી બ્રાન્ડેડ પોર્ટફોલિયોથી. તો એ ઇમ્પોર્ટન્ટ અપડેટ થઈ જાય. એના બીજું એક ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન આવશે આ ટાઈમ, એ છે આ વીકમાં મોસ્ટ ફેવર્ડ નેશન્સનું અપડેટ આવશે ટેરિફ રિલેટેડ. એ એક્સપેક્ટેડ છે આ જ વીકમાં. તો એનું બી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, વોટ આઉટ કરશું. અને ચાઇનાએ બી એક અનાઉન્સમેન્ટ કરી કે એ લોકો રિમૂવ કરી દેશે 30% જે ઇમ્પોર્ટ ડ્યુટી છે ઇન્ડિયન ફાર્મા કંપનીઝ પર અને પ્રોડક્ટ્સ પર, એ ઇમ્પોર્ટ ડ્યુટી એ લોકો નીકાળી દેશે. પણ ચાઇનાની ફાર્મા પ્રોડક્ટ્સ આપણે કંઈ ચાઇનામાં એટલું બધું એક્સપોર્ટ નથી કરતા, એટલે એટલું ઇમ્પેક્ટ નથી ઇન્ડિયન કંપનીઝનું એ નોટિફિકેશન. પણ જે યુએસનું નોટિફિકેશન આવ્યું એ ઇમ્પોર્ટન્ટ છે. હવે આના પર મોર્ગન સ્ટેનલીએ નોટ બી લખી. એ લોકોએ કીધું કે EU મેં ડ્રગ એક્સપોર્ટ છે યુએસમાં એ કન્ટિન્યુ રહેશે 15% ટેરિફ પર. એટલે એ પોઝિટિવ થઈ ગયું સનફાર્મા માટે, કેમ કે સનફાર્માનું જે એક્સપોર્ટ જાય છે યુએસમાં એ મોસ્ટલી EUની સાઇડથી જાય છે. વોકહાર્ડે બી એ જ હાઇલાઇટ કરેલું કે એનું જે ઝેનિક ડ્રગ છે એ બી EUથી જ જવાનું છે યુએસમાં. તો એ બી ઇમ્પેક્ટ એ લોકોને નહીં થાય ને ઝેનિક ડ્રગ એ લોકોના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું. એના અલાવા ચાઇનાનું જે રિડ્યુસ થયું 30% ડ્યુટી, એના માટે થોડું સેન્ટિમેન્ટલી પોઝિટિવ થશે ડોક્ટર રેડ્ડીઝ માટે, કેમ કે ડોક્ટર રેડ્ડીઝનું EM એક્સપોઝર, ચાઇના એક્સપોઝર થોડું વધારે છે વર્સિસ અધર પિયર્સ ઇન ઇન્ડિયન કન્ટ્રીઝ. બટ યસ, એ અપડેટ છે. લુપિનમાં એક અનાઉન્સમેન્ટ આવી હતી કે એની એક હોલ્લી ઓન સબસિડરી છે જે નેધરલેન્ડ્સમાં છે, એ લોકોએ અક્વાયર કર્યું છે શેર કેપિટલ વિઝુ ફાર્મામાં ફોર 190 મિલિયન યુરોઝ. એ એક સ્પેશિયાલિટી ફાર્મા કંપની છે જે ફોકસ કરે છે ઓપ્થોલ્મોલોજીમાં, એટલે આઈ રિલેટેડ પ્રોડક્ટ્સ. અને એ લોકોના પ્રોડક્ટ્સ ક્યાં વેચાય છે? યુરોપિયનની બીજી જે કન્ટ્રીઝ છે એમાં પ્રોડક્ટ્સ વેચાય છે. એનું રેવન્યુ વિઝુ ફાર્માનું એક્સપેક્ટેડ છે કે 2025માં અરાઉન્ડ 54 મિલિયન થશે. આ ઇબિટા પોઝિટિવ બી થશે, 13 ટાઈમ્સ ઇબિટા છે. વેલ્યુએશન ઇઝ ગુડ એઝ ઓફ નાઉ. એનાલિસ્ટ હાઇલાઇટ કરે છે કે આ અક્રેટિવ બી થશે લુપિન માટે, અને ગ્રોથ અને માર્જિન્સ માટે બી પોઝિટિવ છે. એટલે આજે લુપિન ફાર્મા બી ફોકસમાં છે અને ઓવરઓલ ફાર્મા પેક ફોકસ. એટલે જો આ ખાસ કરીને આ બધા સમાચારો અહીંયાથી આપણને આજે થોડા ઇફેક્ટમાં આવતા દેખાઈ રહ્યા છે. આભાર વિની અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, એક આ મોસ્ટ ફેવર્ડ નેશનને લઈને જે ખાસ કરીને અપડેટ આવવાની છે એના પર નજર. ટ્રેડ ડીલ જે દેશો સાથે છે એના પર 100% ટેરિફ નહીં લાગે એ પણ થોડીક પોઝિટિવિટી, અને બીજી તરફ લ્યુપિનની આજની ખરીદદારી એ પણ થોડીક પોઝિટિવ તો છે. પરંતુ આ બધા પોઝિટિવ સમાચારોનો ફ્લો તમને આજે પ્રાઇસની અંદર નથી દેખાઈ રહ્યો. કારણ કે જો ગયા અઠવાડિયે આપણે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે પણ ફાર્મા સેક્ટરની અંદર એક બહુ મોટો ઘટાડો આવ્યો હતો. ઓલમોસ્ટ નિફ્ટી ફાર્માની વાત કરીએ તો ગયા અઠવાડિયે અહીંયા આપણને 5-5.25% ઘટાડો આવતો દેખાયો, અને આ અઠવાડિયે પણ જો થોડુંક અત્યારે તો આપણને નરમાશ તરફી કારોબાર જોવા મળી જ રહ્યો છે. ખુશ ફાર્મા સેક્ટર, આમ તો ગયા અઠવાડિયે આપણે ખાસી ચર્ચા કરી હતી, પરંતુ હવે અહીંથી કયા શું ધ્યાન રાખવું ફાર્મા સેક્ટર માટે? શું જ્યાં સુધી કોઈ ટેકનિકલ બાઉન્સ બેક ના આવે ત્યાં સુધી તમે થોડુંક વેઇટ કરી રહ્યા છો, કે પછી અહીંથી હજી તમને એક વેચવાલીની આશા બની રહી છે? અને જો એમાં પણ આ પેકમાંથી તમને કોઈ સ્ટોક અત્યારે થોડાક ટ્રેડેબલ ફોર્મમાં લાગી રહ્યા હોય? મને લાગે છે કે ના, ડેફિનેટલી ફાર્મા સેક્ટરમાં અત્યારે હું ટ્રેડિંગ તો નહીં જ કરું, નીરજ. અને
આપણે ઘણીવાર ચર્ચા કરી છે કે હું ટ્રેડિંગની ભલામણ આ સેક્ટરમાં આપતો નથી. બટ ડેફિનેટલી અત્યારે જે કરેક્શન આવી રહી છે, જે ઇન્વેસ્ટમેન્ટ ટેમ્પરરી છે, કારણ કે જે કોસ્ટ ઇફેક્ટિવ આપણે બનાવી શકીએ છીએ એ મે બી ડિફિકલ્ટ છે મેચ કરવી. એટલે મે બી આફ્ટર ટેરિફ ઓલ્સો વીલ બી એટ કોમ્પિટિટિવ પ્રાઇસ, એવું મારું માનવું છે. ફંડામેન્ટલી સર વધારે જવાબ આપી શકશે. બટ આઈ બિલીવ કે મેં જે એઝ અ ડિસ્ક્લોઝર મારા ક્લાયન્ટ્સને રેકમેન્ડેશન આપેલું છે અત્યારે, કે થીમેટિક ફાર્મા ફંડ કોઈ પણ તમે એસઆઈપી કરતા હોય ત્યાં તમારું વેઇટેજ અત્યારે વધારી આપો, નીચેના લેવલે સારી એવરેજ આઉટ થઈ જશે અને લાંબા ગાળામાં ટર્ન અરાઉન્ડ સ્ટોરી સારી થઈ શકે. સો વન ઓફ માય પ્રિફર્ડ ફંડ ઇઝ ટાટા ફાર્મા ફંડ. તો જો તમારે એસઆઈપી ના ફોર્મમાં નિવેશ કરવું હોય, ડેફિનેટલી રાઈટ ટાઈમ છે. શરૂઆત કરી દો અને થોડું વેઇટેજ અત્યારે એટલીસ્ટ ફોર નેક્સ્ટ 2 to 3 months ફાર્મા ફંડ ઉપર વધારી દો. તો આ વ્યૂ અહીંયા બનતો દેખાયો છે. ટ્રેડિંગ માટે તો સેક્ટર અવોઇડ કરવાનું છે, પણ એસઆઈપી કરવી હોય તો પછી ટાટા ફાર્મા ફંડ જે છે એમાં તમે એસઆઈપી કરીને ચાલી શકો છો. પણ ગૌરાંગજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો ફાર્મા સેક્ટરને? કારણ કે અહીંયા પણ જો એક તો ટેરિફના સમાચાર, આપણે 100% ટેરિફના સમાચાર જોયા, ત્યારબાદ અત્યારે જે ટ્રિગર આપણે જોઈ રહ્યા છે, જે વિનીએ જણાવ્યા, બધા પોઝિટિવ ટ્રિગર છે, તેમ છતાં સ્ટોકમાં એક નેગેટિવ સેટઅપ આપણને બનતું દેખાઈ રહ્યું છે. આ સ્પેસમાં કઈ રીતે ધ્યાન રાખવું? ચિંતા તો છે, પણ શું વ્યૂ? ક્યારેક ક્યારેક ચિંતાઓની દવા હોય છે, પણ હવે જ્યારે દવા જ દર્દ બની જાય આરતી, તો ઘણી મુસીબત ઊભી થઈ જાય. પણ તમારો પ્રશ્નનો ઉત્તર આપતા અને વિનીની વાતોથી હું ઘણા હદ સુધી સહેમત છું. પહેલા તો આપણે અમુક વાસ્તવિકતાથી પરિચિત થઈ જઈએ. ભારત આખા વિશ્વ માટે દવાની દુકાન હતી, છે અને ભવિષ્યમાં રહેશે. ભારતમાં સ્થાપિત જે ઉત્પાદન ક્ષમતા છે દવાઓની, એની સાથે જ જે રીતના ટેકનોલોજી છે, R&D છે, આ જ સ્તર પર કોઈ બીજા દેશમાં આટલા મોટા સ્તર પર ઉત્પાદન ક્ષમતા, ટેકનોલોજી, R&D ઊભી કરતા ઘણા ઘણા વર્ષો લાગશે. અને એ વર્ષો બાદ બી મારા ખ્યાલથી આ કેપેસિટી જે ભારતમાં છે બીજા દેશોમાં ઊભી થાય એની શક્યતા મને ઓછી લાગે છે. અમેરિકામાં જે 100% ટેરિફની વાતો કરી છે, એમાં ભાઈ મારા ખ્યાલથી ઘણી બધી જગાઓ એવી છે જ્યાં આગળ સ્પષ્ટીકરણ છે નહીં. હજુ બી ત્યાં આગળ બુદ્ધિમાની જીવ જે બેઠા છે ટ્રમ્પ, એ હજુ બી સ્પષ્ટીકરણ, એ અને એમની જે સાઇડ કિક બધા બેઠા છે ત્યાં આગળ હજુ બી સ્પષ્ટીકરણ આપી રહ્યા છે. આનાથી શું થશે? અમેરિકામાં જે નાગરિકો છે એમના જે હેલ્થકેરના ખર્ચા છે એ વધી જશે. હેલ્થકેર હોય, હોસ્પિટલાઇઝેશન હોય કે ડોક્ટર સાથે તમે જે કન્સલ્ટેશન કરતા હોય, બધા ખર્ચા વધી જશે. મને નથી લાગતું કે આની બહુ જ મોટી ખરાબ અસર ભારતમાં સ્થાપિત જે ફાર્મા કંપનીઓ છે, જે અમેરિકામાં કામકાજ કરે છે, એના આંકડા ઉપર લાંબા ગાળા માટે કોઈ નકારાત્મક પરિસ્થિતિ થશે. લ્યુપિનથી લઈને, સિપ્લાથી લઈને, ઓર્બિન્દો ફાર્મા, નેટકો ફાર્મા, ગ્લેન્ડ ફાર્મા, ગ્લેનમાર્ક, આ બધી જ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓ પર અમારી રિસર્ચ ટીમ તરફથી ક્યાંક તો રોકાણ ઝાલવાની ભલામણ છે અથવા તો ખરીદારીની ભલામણ છે. એની સાથે જ હેલ્થકેર એટલે કે હોસ્પિટલ્સ પર બી અમને અપોલો હોસ્પિટલ, મેક્સ હેલ્થકેર, ફોર્ટિસ હેલ્થકેર ગમે છે. ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં ડોક્ટર લાલ પેથ લેબ કરીને કંપની છે, એની ઉપર ખરીદારીની ભલામણ છે.